એવું બનતું હોય છે કે આપણે કોઈ વ્યક્તિ વિશે ખરાબ વિચારવા માંગતા ન હોય છતાં પણ આપણા મગજમાં ખરાબ વિચારો આવતા હોય તો એની પાછળનું કારણ શું, તો એ જાણવા આજે આપણે એક નાનકડી વાર્તા સાંભળીશું. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં. તો એક હતા રાજા, ખૂબ ભલા ભોળા. તો પોતાની પ્રજાનું ખૂબ ધ્યાન રાખતા અને એક પિતા જેમ પોતાના બાળકોની તકેદારી રાખીને સંભાળ રાખી એ રીતે તેઓ તેમની પ્રજાનું ધ્યાન રાખતા અને દરેકનું સારું ઈચ્છતા. તો એકવાર બન્યું એવું કે રાજ દરબાર ભેગો થયો હતો. એ સમયે એક ચંદનનો વેપારી રાજ દરબારમાં આવ્યો હતો. તો એ ચંદનના વેપારી વિશે રાજાના મનમાં ખોટા વિચારો આવવા લાગ્યા. એમના મનમાં થયું કે આ ચંદનના વેપારીનું ચંદન રાજના હસ્તે થઈ જાય તો વધુ સારું. પછી થોડો સમય થયો અને વેપારી જતો રહ્યો. પછી રાજાએ મંત્રીજીને વાત કહી કે સારું, પેલા ચંદનના વેપારી વિશે મારા મગજમાં ખરાબ વિચારો આવતા હતા, તો એનું કારણ શું? એ પ્રજાનો એક માણસ છે, મારી પ્રજા છે, તો એના વિશે મારે સારું વિચારવું જોઈએ, છતાં પણ મારા મગજમાં એ વ્યક્તિ વિશે કેમ ખરાબ વિચારો આવવા લાગ્યા? તો મંત્રીજીએ કહ્યું કે રાજાજી, મને 2 દિવસ આપો. 2 દિવસમાં હું તપાસ કરીને તમને સાચી વિગત સમજાવીશ. પછી મંત્રીજી પેલા ચંદનના વેપારીના ઘરે ગયા. થોડી વાતચીતો કરી અને કહ્યું કે કેવો ચાલે છે તમારો ચંદનનો વેપાર? તો પેલા વેપારીએ કહ્યું કંઈ ખાસ ચાલતો નથી. આપણા રાજ્યના રાજા એવા છે કે મારો વેપાર સારી રીતે થઈ શકે તેમ નથી. તો આ રાજાનું મૃત્યુ થઈ જાય તો કદાચ મારો વેપાર સારી રીતે ચાલી શકે. તો આ રાજાના જીવતા જીવતો મારો વેપાર સારી રીતે ચાલવાનો નહીં. તો રાજાનું મૃત્યુ થાય તો સારું. તો પેલા મંત્રીજીએ કહ્યું કે રાજાના જીવતે જીવ પણ તમારો વેપાર સારી રીતે ચાલી શકે. તો ચંદનના વેપારીએ કહ્યું કઈ રીતે? તો કહ્યું કે આજથી રોજ ચંદનના લાકડા અમે રાજ દરબારમાં લઈ જઈશું અને રાજાની રસોઈ ચંદનના લાકડાથી બનશે. તો બંને ટાઈમ તમારા ત્યાંથી ચંદનના લાકડા લઈ જવાના રાજ દરબારમાં. તો આ સાંભળી અને પેલો વેપારી ખુશ થઈ ગયો. એને તો મળી ગયું કે રોજે રોજ ચંદન વેચાવાનું, ચંદનના લાકડાનો વેપાર થવાનો અને બદલામાં મને ઘણું ધન દોલત મળવાનું. આ સાંભળીને કહ્યું કે આવું હોય તો રાજા ઘણા વર્ષો જીવે અને મારો વેપાર પણ સારી રીતે ચાલે. પછી મંત્રીજી આવ્યા અને 2-3 દિવસ પછી ચંદનના વેપારીને બોલાવવામાં આવ્યો. તો આને જોઈ આ વખતે રાજાને સારા વિચારો આવી રહ્યા હતા. રાજાના મનમાં થતું કે આનો વેપાર સારી રીતે ચાલે તો સારું, એ સારું કમાઈ શકે, એવા સારા વિચારો આવવા લાગ્યા. પછી એના ગયા પછી મંત્રીજીએ રાજાને સમજાવ્યું કે અત્યારે તમારા વિચારો કેવા હતા? તો રાજાએ કહ્યું સારા વિચારો હતા મારા એના પ્રત્યે, અને પહેલી વાર ખરાબ વિચારો હતા. તો એની પાછળનું કારણ શું? તો મંત્રીજીએ સમજાવ્યું કે પહેલી વાર ચંદનનો વેપારી આવ્યો હતો એ સમયે તમારા મૃત્યુ માટે એ એવી સંકેત કરતો હતો કે રાજાનું મૃત્યુ થાય તો સારું. એ તમારી મૃત્યુની કામના લઈને આવ્યો હતો, એટલે તમને પણ એના પ્રત્યે એવા ખરાબ વિચારો આવી રહ્યા હતા, કારણ કે એ તમારા વિશે ખરાબ વિચારી રહ્યો હતો. અને આ વખતે એ તમારા માટે સારું ઈચ્છતો હતો કે રાજા લાંબો સમય સુધી જીવે તો સારું, મારું પણ સારી રીતે ચંદન વેચાય. તો એ તમારા મૃત્યુ વિશે વિચારતો હતો. તો ખરાબ વિચારો તમને પણ આવી રહ્યા હતા અને અત્યારે તમારા વિશે સારું વિચારી રહ્યો હતો, તો તમે પણ એના વિશે સારું વિચારી રહ્યા હતા. તો મિત્રો, આપણે પણ એવું જ હોય છે, જો આપણે કોઈના વિશે ખરાબ વિચારીએ તો એ સામેલો વ્યક્તિ પણ આપણા વિશે ખરાબ જ વિચારવાનું. આ મગજના એક સંકેત હોય છે કે આપણે જેના વિશે જેવું વિચારીએ એવું સામેવાળું પણ આપણા વિશે વિચારે. તો કોઈ પણ આવું જ થતું હોય છે. આપણે કોઈના વિશે ખરાબ વિચારીએ તો સામેવાળો વ્યક્તિ પણ આપણા વિશે ખરાબ વિચારવાનો હોય છે. કે આપણે નેગેટિવ ઉર્જા મોકલીએ તો આપણને સામેથી નેગેટિવ ઉર્જા જ મળવાની. તો આપણે સકારાત્મક ઉર્જા મોકલવાની તો આપણને પણ સામેથી સકારાત્મક ઉર્જા જ મળી શકે. એટલે કે કોઈના વિશે ખરાબ વિચારવું નહીં, તો આપણા વિશે પણ કોઈ ખરાબ વિચારશે નહીં. જેવી આપણે ઉર્જા મોકલીએ એવી ઉર્જા આપણને સામેથી મળી રહે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો. અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.